हर हर महादेव, जय श्री राम, गुड मॉर्निंग गाइस। अभी आप जगह देख के तो आप पहचान ही गए होंगे कि मैं अभी इस वक्त कहाँ पे हूँ। जी मैं अभी ऋषिकेश परसों यहाँ मैं पहुँच गया था। और एक खुशी की बात है कि मेरे गांव से मेरे कुछ दोस्त और मेरे गांव के मुखिया सरपंच वो मेरे को यहाँ पर लेने के लिए आए हैं। और अभी हम वापस केदारनाथ दर्शन के लिए जा रहे हैं, क्योंकि उन लोगों का दर्शन बाकी है और मैं नीचे उतर गया था। तो अभी वापस हम दर्शन के लिए उन सबके साथ में वापस जा रहा हूँ। दोबारा केदारनाथ बाबा ने मेरे को बुलाया है कि वापस दर्शन करने आना पड़ेगा, तो उन लोगों के साथ में जा रहा हूँ। और शायद वहाँ से बद्रीनाथ भी जाए, अगर टाइम रहेगा तो बद्रीनाथ भी जाएंगे। और अभी आप उन सबसे मैं मिलाता हूँ ना। हालो રણછોડભાઈ, हाँ प्रभु, બીજી વખત દર્શન કરતા હું आराम थी जाओ मारो वाला ને રિટર્ન થાવું ને ત્યારે ફોન કરીશ ત્યાંથી, કોઈ ન હોય તો નાઇટ, ओके કારણ કે એક નાઇટ થાય જ અહીંયા હા, હા. રિટર્ન થવું એટલે भले हालो। हर हर महादेव, हर हर महादेव। राधे राधे। ये हमारे मुखिया साहब हमारे गांव के सरपंच है, और ये मेरा फ्रेंड है, और एक पीछे बैठा है और एक ये है, और ये जो है मेरे अंकल, ये भगीरथ सिंह का बड़ा बेटा है, और ये उसके छोटे भाई का बेटा। नाम क्या है बे तेरा? अंशु। और गाइस अभी 3-4 दिन तक ब्लॉग जो है वो पूरे गुजराती में आएंगे, क्योंकि अपने लोग हैं, गुजराती में बातचीत होगी तो वही मज़ा आएगा। जो मेरे हिंदी भाई है वो थोड़े एडजस्ट कर लेना, ताकि 4-5 ब्लॉग तो अभी गुजराती में ही आएंगे। तो आज से अभी गुजराती ही शुरू होगी, और आप भी मज़ा लीजिए गुजराती लैंग्वेज का। हर हर महादेव, जय श्री राम। और ये भाई पूरा हाथी लेके आ गया ना, થઈ ગયું ભાઈનું ફોટો શૂટિંગ ચાલુ, જોયું? થઈ ગયું તો ખાલી ડીઝલ બીજલ પુરાવી જમી ફૂલ કરીને હો ના ને અહીં રહેવાનું છે ને, અહીં રહેવાનું છે ને, હે? આ જો આ બે લેવું ને અંશુ, કયું મંદિર લેવું? भाई ने साहब भी આમાં દોરી છે, દોરી હે? તો પછી આને છે ને તાલપત્રી માથે રાખીને એમાં એ બંધાય એમ હોય ને તો બાંધી દે ના, પણ તોય ખોટા ભીંજાય ને। બહુ સારું કર્યું એ પર ટૂંકી પડ્યા છે એ પર। हाँ भाई तारी बाजू का पहले ही बटन दबे। हां ओके हेलो मैंने ये आपकी जो लेवल से ना यहाँ तारा घर बाजू आप आरसीसी છે ને માપી નહીં માપશે और चालू पे मारा में नाक दीजिए। હા મારી માં ગાડી દે મને ફોન મારી બતાવી તો નાખ આખો ડુંગરમાં જ છે, એટલે આમથી નામ ગમે ત્યાં ક્યાં ને ક્યાં રોડ હોય લખી નાખે। ભાઈ થોડોક પ્લાન ચેન્જ થયો છે। ગંગોત્રી યમનોત્રી ફૂલ ટ્રાફિક છે, 3-4 દિવસથી લોકો ફસાઈ ગયેલા ત્યાં પડ્યા છે, અને રસ્તે 2 જણાને પૂછ્યું, બેની ઇન્ફોર્મેશન સાચી પડી, અને અમે પાછો યુટર્ન લઈ લીધો। હવે સીધા જઈએ છીએ કેદારનાથ। ગંગોત્રી યમનોત્રી કેન્સલ રાખ્યું છે, કેમ કે ફસાઈ ગયા તો કોઈ મતલબ છે નહીં, 5-6 દિવસ એમને એમ નીકળી જશે। અને યુટર્ન લઈને હવે સીધા કેદારનાથ બાબાના દર્શન કરી, અને જો ત્યાંથી બદ્રીનાથનું ટ્રાફિક કેવું છે જોશું તો બદ્રીનાથ જાશું, નકર અને જો આ 2 જગ્યા ખુલી જશે તો કરશું 4 ધામ, નકર સીધા પાછા ઘરે, સીધા સોમનાથ। તને 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 મજા આવી ગઈ લાગે નહીં?
ઓલી મીઠી મીઠી ગોળી ખાધી પછી નહીં હે ને એસી ચાલુ કર્યા પછી હા હવા બંધ થોડું એ હજી એમાં શું છે બેઠો હજી થોડું થોડું એને રહેશે એવું એ પછી વાંધો નહીં આવે એટલે લેવલ આવી જાય ને એટલે વાંધો નહીં આવે જોયું જોયું શું જોઈએ એમ તારે પાડવું પછી પાડ દઉં ઉપર કેમેરો ચાલુ છે બનાવવાની હોય પેડો હોય તો એક હતો કાઢો ના રે ના રજીસ્ટ્રેશન ઓફલાઈન રજીસ્ટ્રેશન બધાનું થઈ ગયું મોકે મોકે એક ભૂપે જો મારો મિત્ર સાયકલ યાત્રી એ મોકે મોકે ન્યા જ હતો મોકે મોકે એ ન્યા સોનપ્રયાગમાં હતો અને સોનપ્રયાગમાં એને ફોન કર્યો ત્યાંથી ભૂપે કે ન્યાને ત્યાં રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું અને જે એક ડર હતો કે જવા દેશે કે નહીં જવા દે એ અત્યારે નીકળી ગયો અને આરામથી હવે શું કહેવાય કે સાંજ સુધી તો ત્યાં પહોંચી જાશું રિટર્ન થતાં હજી 1-2 દિવસ થઈ જશે કેમ કે ટોટલ 3 દિવસ હાજી થશે ત્યાંથી જો યમનોત્રીનું પણ બદ્રીનાથનું પણ લગભગ આની અંદર જ આવી ગયું બદ્રીનાથનું રજીસ્ટ્રેશન પણ કરવું નહીં પડે લગભગ આ ડેમ છે ભાઈ આ ડેમ છે બાપા પપ્પાનો ફોન લેવાય હા નો પાર્કિંગ નો એન્ટ્રી નો પાર્કિંગ નો એન્ટ્રી નવી ઠોકી નાખશું In 200 meters, turn left. એ એક ઉપાડો મેડો ઘડીક બંધ થની શૂટિંગ ચાલુ છે ને Take the next left. આ બાજુ કીધું કે હા ટેક ધ નેક્સ્ટ ઉઈ In 600 meters, turn left. અત્યારે આપણે ડેમ ઉપર જ ચાલીએ છીએ આપણે ડેમ ટપીને જ જવાનું કીધું હતું ને હા 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 એટલે બરાબર જ છે કહો આપણે ડેમ ઉપરથી જઈએ છીએ અત્યારે એમ કહું તો ભાઈ અત્યારે ફાટા પહોંચી ગયા છે ને કેદારનાથ ટોટલ હજી 40 કિલોમીટર જેવું છે ફાટાથી સોનપ્રયાગ હજી 18 કિલોમીટર બાકી છે અને ત્યાંથી 14 કિલોમીટરની કેદારનાથની ચડાઈ અત્યારે બસ મન એવું છે કે અહીંયા સૂઈ જાય અહીંયા હોટલ છે બધા જમવા બેઠી ગયા જમીને અહીંયા સુવાનો પ્લાન કરીએ છીએ જો કે લોકેશન સારું છે અને ગાડી રાખવાની પાર્કિંગ જગ્યા પણ સારી છે સામાન શું કહેવાય બધું અહીંયા રહી જાય કાલે જોઈએ અહીંયાથી ગાડી બંધાવવાનું ભગીરથ કહે છે કે અહીંયાથી ગાડી બંધાવીને આગળ જઈએ કેમ કે ત્યાંથી પણ ગાડી જ લેવાની બંધાવીને જવું પડશે જોઈએ કાલે શું ડિસાઈડ થાય